એક છોકરાનો સ્વભાવ હતો, 5 વર્ષનો હતો. એની બાને ગાળો જ દે. એની બેનપણી આવી બાની, જોને બા પેલી મુઈ આવી. મેર મુઆ બોલ નહીં, એવું બોલ નહીં. પણ બા તું તો રોજ કહે છે કે પેલી મુઈ ગઈ. અરે મારો ભંડો ફોડી દીધો. પેલી કહે છે એમ ત્યારે મારી પાછળ તું મને ગાળો જ દેતી હોય. આપણે જેવું શીખવીએ તેવું બાળકો બોલે. પછી એ બાળક આવું કેમ બોલ્યો, એને મારું નાક કાપ્યું. બાળકને ધમકાવવું ન જોઈએ, ક્યાંક આપણી ભૂલ હોય. એ તો આપણા પ્રતીકો છે. એવી રીતે પોપટ પક્ષીઓ એ આપણા પ્રતીક છે. ઘરમાં તમે કેવું શીખવો છો? પોપટ એ શ્રી યમુનાજીની સેવા કરે છે. પછી યમુનાજીની બીજી સખી એ મોર છે. મોર નૃત્ય કરીને શ્રી યમુનાજીને રીઝવે છે. મોરનો સ્વભાવ છે, જ્યારે વર્ષા ઋતુ આવે અને કાળા કાળા વાદળો ઉમળ ઘુમળ કરીને આકાશમાં ચડી આવે, વાદળોની ગર્જના થાય, વાદળોમાં વીજળી ચમકે અને વાદળોની મીઠી મીઠી ફોરમ જ્યાં નીચે પડવા માંડે અને ત્યાં તો ટેહુ ટેહુ ટેહુનો રણકાર મોરલો કરે અને થન થન કરીને નૃત્ય કરે અને આખી કળા આપણી સામે પ્રદર્શિત કરે. આ પક્ષીનું નામ મોર છે. જરા વિચાર કરો, તમને ખબર છે મોર શું ખાય? એનો ખોરાક ખબર છે? કે સાપ ખાય છે, ઝેરીલું પ્રાણી ખાઈ જાય. આમ જુઓ તો મોર હિંસક પ્રાણી છે, એ સર્પ ખાય છે. અને તોય ભગવાને એના પીછા માથા ઉપર ધર્યા. બડા વિચિત્ર હે ને? સર્પને ખાઈ જનાર મોરના પીછા માથા ઉપર મૂક્યા. અને હંસ બિચારો આટલો બધો સરસ હોય તો એના પીછા ભગવાન કોઈ દિવસ વાપરે નહીં. બિચારો ઉજળો છે, સુંદર છે, મોરલાના પીછા વાપરે. અને પાછો એ દુનિયામાં પૂજાયો મોર. મોર એટલે મારો. શ્રી કૃષ્ણ એને પોતાનો કહીને માન્યો, એટલે આપણે બધા કહ્યું મોર આવ્યો, મોર આવ્યો. મોર એટલે મારો. આપણા સૌનો પોતાનો બન્યો. આમે મોર આપણને કેટલો સુંદર લાગે. મોર એટલા માટે ભગવાનને વાલો બન્યો, એની કળા કૃષ્ણને બહુ ગમે છે. એના રંગબેરંગી પીછા કૃષ્ણને બહુ ગમે છે. મોર પોતાનું આખું સ્વરૂપ કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દે છે. મોર કહે છે, કન્હૈયા સારું છે ને હું સાપને ખાઈ જાઉં છું, ઝેરીલા પ્રાણીને ખાઈ જાઉં છું. ઝેરીલા પ્રાણીને ખાઈ જાઉં છું એટલું જ નહીં, જગતમાં ઝેર ન રહે એવો પ્રેમ પ્રગટ કરું છું. મોર એટલે એક પ્રેમથી ભરેલું પ્રાણી. એના રંગને જોઈ, એના નૃત્યને જોઈ, એની કળાને જોઈ કૃષ્ણ બહુ રાજી થાય છે. અને કન્હૈયો એના પીછાને વાળમાં ખોસે. પછી એના પીછાના પોતાના કટી ઉપર બાંધે, એની ઉપર ભેટ બાંધે. કોઈ વાર દોસ્તારોને કહેશો, જો હું મોર જેવું નાચું, એવા મોરના પીછા બાંધી બાંધીને ગોળ ગોળ કળા કરીને નાચશે. વળી મોર નાચે ક્યારે? જ્યારે મોરને જેલની યાદ આવે ત્યારે મોર નાચે. મોર બહુ રસિક પ્રાણી છે. એ નૃત્ય કરે ત્યારે સમજી જવું કે અત્યારે જેલનીને મળવા માટે એની બહુ ઈચ્છા છે. કન્હૈયો વિચાર કરે છે, હું પણ નાચું, કારણ કે હું ગોપીઓને મળવા માટે બહુ જ આતુર છું. तो अपनी जो राधा की प्यास है, राधा मिलन की जो प्यास है, गोपीजन वल्लभ होने की जो भावना है, वो दिखाने के लिए कन्हैया भी नाचता है. कन्हैया પણ એમ કહેવા માંગે છે, આ મોરમાં રસ છે, રૂપ છે, રંગ છે. એવી રીતે હે વાલા વ્રજભક્તો, આજે હું પણ રૂપ, રસ અને રંગ લઈને તમને આવકારી રહ્યો છું. કન્હૈયો પણ મેઘશ્યામ અને મોરલો પણ મેઘશ્યામ. શ્રી કૃષ્ણે મોર જેવો રંગ લીધો છે અને વાદળ જેવો રંગ પણ લીધો છે. કોઈ વાર કન્હૈયા આપણને મોર જેવા શ્યામ લાગે છે, કોઈ વાર વાદળ જેવા શ્યામ લાગે છે. વાદળ પણ કન્હૈયાને બહુ ગમે છે અને મોર પણ કન્હૈયાને બહુ ગમે છે. જ્યારે જુઓ ત્યારે કન્હૈયો એના પીછાને છોડતો જ નથી.
આ મોર એક કાયકી સેવા કરે છે. આખું સ્વરૂપ ભગવાનને સોંપી દીધું મોરે. સાચી કાયકી સેવા એ છે આપણું એક એક કણ કણ ભગવાનને માટે વપરાય. આપણું ચામડું ચામડું ચિત્તચોર કૃષ્ણને માટે વપરાય. એ સાચી કાયકી સેવા છે. આપણે કેટલી સેવા કરીએ? 5 મિનિટ ઠાકોરજીમાં પધરાવીએ, ઠાકોરજીને જગાડીએ, ભોગ કરીએ, પછી કહીએ કે સેવા કરી. वो क्या सेवा हुई? એ તો એક જાતની રમત છે. બાકી તો ખરી જે કાયકી સેવા કરે છે એ તો પોતાનું ચામડું કૃષ્ણની સેવામાં ઘસી નાખે છે. અક્ષય તૃતીયાને દિવસે ઠાકોરજી ચંદન ધરે, આખા ઉનાળામાં ચંદન ધરે. જ્યારે જ્યારે તમે ચંદન ઘસો ત્યારે મનમાં વિચાર કરજો કે આ ચંદનની માફક મારે પણ મારું શરીર પ્રભુ સેવામાં ઘસવાનું છે. ચંદન પાસેથી કાયકી સેવા કરવાનું દૃષ્ટિકોણ લેવાનું છે. જ્યારે તમે ધૂપ સળી સળગાવો ત્યારે મનમાં વિચાર કરજો મારે પ્રભુની સેવામાં ધૂપ સળીની માફક સળગી જવાનું છે. આખી મારી કાયા રાખનું ઘર બનાવી દઈશ, પણ પ્રભુની સેવામાં બનાવી દઈશ. આમ તો રાખ થવાના છે, પરંતુ એ રાખ કદાચ વાસ મારતી હશે. ધૂપ સળીની રાખ નહીં. ધૂપ સળી રાખ થઈને પણ આપણને સુગંધ આપે છે અને આપણું શરીર બળીને પણ આપણને વાસ આપે છે. લાકડાના રાખથી કદાચ આપણે વાસણો માંજીએ, પરંતુ માણસ બળી જાય એની રાખથી કોઈ કશું કરે છે? કોઈ સ્મશાનમાંથી રાખ લાવ્યું તમે સાંભળ્યું? આપણી રાખ પણ કામમાં નથી આવતી. આ મોરે આપણને શીખવ્યું કે તમે કાયકી સેવા કરો. પછી ત્રીજું પ્રાણી છે હંસ. હંસ એનામાં એક શક્તિ છે સારું ખોટું સમજવાની. શ્રી યમુનાજીના પણ આ બધા ભક્તો જ્યારે બહુ પ્રસન્ન થાય છે ત્યારે સારું ખોટું સમજવાની શક્તિ આપે છે. હંસ ઉજ્જવળ છે, એવી રીતે ભક્તોનો ભગવત ભાવ પણ ઉજ્જવળ છે. હંસ માનસી સેવા કરે છે. મનને પણ હંસની ઉપમા આપવામાં આવી છે. આપણે પણ આપણા મનને સંસારમાં હંસ જેવું બનાવવાનું છે. હંસ જેમ દૂધ અને પાણીને જુદા પાડે એમ આપણા મનથી પણ સારું ખોટું સમજવાની શક્તિ જોઈએ. મન ઉજ્જવળ જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા શ્રી વૃંદાવન બિહારી. આ રીતે 3 પ્રકારની સખીઓ શ્રી યમુનાજીની સેવા કરે. શ્રી યમુનાજીના આંગણે કૃષ્ણ ભક્તિ લેવા માટે શુક, મયુર અને હંસ જેવા ભગવતીઓ આવે. યમુનાજીના આંગણાની શોભા વધારે એ પણ એક યમુનાજીની સેવા છે. જે આપવા માંગે છે એની પાસે લેવા જાય તો લેનારની પણ આપનાર માટેની સેવા હોય. ઘણી વાર એવું હોય છે લેનાર ઘણા હોય છે પણ આપનાર કોઈ નથી હોતું. અને ઘણી વાર આપવા વાળા આપવા માંગે છે તો કોઈ લેવા નથી જતું. યમુનાજી ભરપૂર આપવા માંગે છે, પરંતુ હજુ આપણે લેનારા પાત્ર કેટલા નાના લઈને ગયા છે. બોલો શ્રી વલ્લભા. લેનાર માણસ મણમણ આપવા માંગતું હોય અને આપણે આટલી નાની નાની લૂંટી લઈને જઈએ તો. મહારાણીજી તો ભરી ભરીને આપે છે, પરંતુ લાગે છે કે સંસારના લોકોને દેવા માટેનું પાત્ર જ નથી. આ બધા પાત્ર બનીને ગયા છે, માટે શ્રી યમુનાજીની સેવા કરી. શ્રી વલ્લભ કે છે વૈષ્ણવો, यमुना माना आधिदैविक स्वरूपना दर्शन करो. हमारे श्याम अपराकृत आभूषण धारण करने वाले हैं, तो हमारी श्री यमुना भी अपराकृत. श्री यमुना जी एक सुंदरी है, अति सुंदर है. श्याम सुंदरी है. वर्ण भले श्याम है, પરંતુ આપની નખશિક સુંદરતાની શોભાનું વર્ણન મોટા મોટા કવિઓ પણ કરી શકે એમ.
યમુનાજી સુંદર છે અને પાછા અપરાકૃત શૃંગારથી સજાવાયેલા છે. શ્રી યમુનાજી એ કંકણ ધારણ કરી છે. કંકણ, ચૂડી એ તો સૌભાગ્યનું ચિહ્ન છે. શ્રી યમુના માના કંકણ કયા છે? તરંગ ભુજ કંકણ. જે યમુનાજીના તરંગો છે ને એ યમુનાજીની ભુજાઓ છે. દોડી દોડીને પોતાની ભુજાઓથી શ્રી યમુનાજી પ્રભુના ચરણોમાં ચરણ સ્પર્શ કરવા આવે. શ્યામ સુંદર ભગવાન મુરલી વગાડતા વગાડતા નટખટ ચાલ ચાલતા અનેક ગાયોને લઈ યમુનાજીના કિનારે પધારે. યમુનાજીના પુલિન ઉપર પધારે. રેતીમાં જઈને ઉભા રહે ત્યારે યમુના જળ દોડતા દોડતા પ્રભુના ચરણોને પકડી લે. જેવી રીતે કોઈ વૈષ્ણવ ગુરુના ચરણ પોતાની બંને હથેલીઓથી ભુજાઓથી પકડી લે, એમ મહારાણી માના તરંગે મહારાણી માની ભુજાઓ છે એ શ્યામને પકડી લે. પછી જ્યારે એ તરંગ રેતી ઉપર ફેલાય, જળની અંદર હોય ત્યારે જુદા લાગે અને સ્થળ ઉપર જ્યારે દોડી આવે ત્યારે શું થઈ જાય કે પેલી રેતી ભીની ભીની થઈ જાય. ભીની થાય ને ઉપરથી સૂર્યના કિરણો પડતા હોય એટલે પેલા મોતી જેવા ગોળ ગોળ ટપકા અંદર દેખાય. એમ લાગે કે યમુનાજીના તરંગો જે દોડી આવ્યા, ભુજાઓ જે ચાલી આવી એના કંકણના મોતી છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. પ્રકટ એટલે પ્રત્યક્ષ, મુક્તિકા એટલે મોતી અને વાલુકા એટલે રેતી. યમુનાજીની રેતી એટલી બધી ચળકી રહી છે કે જાણે હીરાના કે મોતીના કંગન શ્રી યમુનાજીએ પહેર્યા. દૂરથી એવું લાગે. અને શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, ખરેખર આ તરંગ એ તરંગ જ નથી, તમને તરંગ રૂપે લાગે છે. એ બધી યમુનાજીની ભુજાઓ છે. કૃષ્ણને ભેટવા માટે, કૃષ્ણને પોતાનામાં સમાવી લેવા માટે એ બધી ભુજાઓ ફેલાવી ફેલાવીને મહારાણીમાં દોડે. કનૈયો પણ ઘણી વાર કચ્છોટો વાળી યમુનાજીમાં કૂદે. કૂદે એટલા માટે કે જે ભુજાઓ ફેલાઈ છે એને ભેટી પડે છે કૃષ્ણ. પોતે પણ એ તરંગોની સામે યુદ્ધ કરે. યમુના જળની અંદર તરવા પધારે, સ્નાન કરે. ખરેખર તરવા નથી પધારતા, પણ શ્રી યમુનાજીની જે ફેલાયેલી ભુજાઓ છે એમાં સમાઈ જવા માટે શ્રી કૃષ્ણ પધારે. શ્યામ સુંદર ભગવાનને પોતાની ભુજાઓમાં સમાવી શ્રી યમુનાજી આખા સ્વરૂપે કૃષ્ણ સાથ બની જાય. તરંગો એ યમુનાજીની ભુજાઓ છે. જ્યારે આપણે યમુના જળમાં સ્નાન કરીએ ત્યારે એમ માનજો કે માની બંને ભુજાઓ આપણને ઘેરી લેવા આવી છે. માં પોતાની તરંગો રૂપી ભુજાઓ દ્વારા આપણા માથા ઉપર આશીર્વાદ આપે છે. અને એટલા માટે યમુનાજીમાં ડૂબકી મારવાનું મહત્વ છે. ઘણા લોકોને નથી આવડતી. ઘણા લોકો યમુના સ્નાન કરવા જાય, વારે ઘડીએ નહીં કરવું જોઈએ, એક વાર કરવું જોઈએ. ઘણા લોકો સ્નાન કરવા જાય, આવડે નહીં. નદીમાં અને જળમાં સ્નાન કરતા આવડવું જોઈએ. આટલે સુધી તો લોકો જાય પણ માથું પુડાવો હા કરીને બહાર નીકળી આવે. સ્નાન કરવાનો પ્રકાર એવો છે, બે નાક બંધ કરવાના, કાન બંધ કરવાના. આમ કરીને પછી ડૂબકી મારો તો બરોબર મરે. અમારા લીલાબેન યાત્રા કરવા જવાના છે. હું એમને કહીશ કે એક વાર યમુનાજીમાં ડૂબકી મારીને જ નાજો. ડૂબકી માર્યા વગર સ્નાનનો આનંદ જ નથી, અપરસ પણ થતી નથી. યમુનાજીના તરંગો આપણા માથા ઉપર ના આવે અને માના હસ્ત આપણા મસ્તક ઉપર ન પડે ત્યાં સુધી વરદાન મળ્યું જ કેવી રીતે કહેવાય? માની ભુજાઓ તો આપણા મસ્તક ઉપર અને આપણા શરીર ઉપર ઘેરાઈ વળગી ગઈ. वो हमारी माँ है, तरंग भुज कंकण. અને પાછી 16 શણગારે સજેલી સૌભાગ્યવતી માં છે. એટલે પ્રકટ મુક્તિકા વાલુકા. જે કિનારા ઉપર બધી રેતીઓ દેખાય છે ચળકતી, એ બધી યમુનાજીના કંગણના મોતી અથવા હીરા છે. ત્યારે પણ તમે વ્રજમાં જાઓ
યમુનાજીની રેતીના દર્શન કરો ને એમાં સૂર્યના કિરણો પડતા હોય ત્યારે કંગણનો ભાવ કરજો.